Hey guys, welcome back to Ankush Family Vlog. તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના થયા છે 7:30 અને આપણે અત્યારે ખાલી નાસ્તો જ બનાવવાનો છે એટલે શાંતિથી બેઠી છું. બાકી તો ટિફિન કરવાનું હોય તો ફટાફટ કરવાનું હોય કારણ કે પછી ટાઈમ પ્રમાણે કરવું પડે. તો ટિફિન નથી કરવાનું, સંદીપને લોકો બહાર જમી લેશે તો રસોઈ ખાલી મારી એકની જ કરવાની છે. તો એ તો આપણે બપોરે કરીશું અને અત્યારે બનાવી નાખીએ ખાલી નાસ્તો, ચા અને ભાખરી અને કેરી. હે નીવ તો જો એઝ યુઝ્યુઅલ ચા ભાખરી બનાવવાની છે. ચા મૂકી દીધી છે, પછી કેરી સુધારી દેશું અને આ નીવનું છે નાળિયેર પાણી. તો નીવ છે ને રોવે ને એની પહેલાં એને નાળિયેર પાણી આપી દઈએ, કંઈક ખાવાનું આપી દઈએ, ન કે પછી રાડે રાડ થશે. એને નીવ પીવું છે ને? પીવું છે? હે પીવું છે નાળિયેર પાણી? જો જો તો ભાખરી આપણી બની ગઈ છે, તો ભાખરી આપી દઈએ. અને કેરી સુધારેલી છે, તો કેરી અને આ જો ભાઈ રાયડું નાખે છે. શું રાયડું નાખે તું? હે હમણાં લઉં હો બેટા. અને આ જો મારી ભાખરી થાય છે અને ચા. તો એ નાસ્તો કરી લઈ, પછી નીવને શું હોય તો સોડાઈ દો, પછી મારે નાસ્તો કરવાનું થશે. એક ભાખરી કરી નાખીએ પછી નીવને લઈએ. ફાઇનલી હું બેસી ગઈ છું નાસ્તો કરવા. નીવને સોડાઈ દીધો, સંદીપ જતા રહ્યા. હવે હું એકલી નાસ્તો કરી લઉં. અને નીવના છે ને ટાઈમ ટેબલમાં થોડાક દિન ઊંઘમાં ને એમાં ફેરફાર થાય જ. તો અત્યારે એ 6 વાગે ઉઠી જાય સવારે, પણ હું સૂતી હોય, એમાં બંને સૂતા હોય એટલે છે ને પાછો સોડાઈ દઉં, પાછો એક ઊંઘ કરી લઈ. પછી હું ઉઠું ને પછી થોડીક વાર પછી એ ઉઠે પાછો. તો અત્યાર સુધી જો એ રમતો હોય અને એને ખવડાવવા પીવડાવવાનું ને એ બધું કરી દો હોય, ટોયલેટ બોયલેટ એનું બધું કમ્પ્લીટ થઈ જાય, એનું પેટ ભરાઈ જાય એટલે પાછી એને થોડીક વાર પછી ઊંઘ આવે. કારણ કે અડધી નીંદરમાં હોય ને એવું જ હોય એને, પણ એ નીંદર ઉડી જાય એટલે પાછો થોડીક વાર રમે. એટલે અત્યારે જો એ સૂઈ ગયો છે અને હું અત્યારે નાસ્તો કરવા બેસી ગઈ છું. નાસ્તામાં જો ભાખરી છે, ચવાણું છે, ઘી, ચા છે અને જો કેરી સુધારી હતી. તો સંદીપ તો ચા પછી કેરી હોય ને એટલે ચા એ ઓછી ખાય, મેં મારે માટે ચા બનાવી હતી. તો કેરી આપણે પછી સુધારીને ખાઈ લેશું. નાસ્તા પાણી થઈ ગયા છે, હવે આપણે નીવના રમકડા સમેટી લઈએ જે અસ્ત વ્યસ્ત પડ્યા છે. અને એની બાસ્કેટ ક્યાં છે? બાસ્કેટ પડી છે અહીંયા, બોલો. તો બધા છે ને પહેલાં રમકડા એના ચોખ્ખા કરી નાખશું. જો આ પાવડરનો ડબ્બો છે, આ પણ એનું સ્પેશિયલ રમકડું છે. તો પરમદી એની માસી, નીવની માસીને ફોન કરે ને તો એ કહે કે બધાના છે ને છોકરાના રમકડામાં એક પાવડરનો ડબ્બો હોય જ. મેં કીધું છોકરાને આવા પાવડરના ડબ્બાથી જ રમવું હોય, આવા જે સારા રમકડા હોય એનાથી તેને રમવું ન હોય. ચમચીને વાટકોન, પાવડરના ડબ્બા, કોથળીને એવાથી જ રમવું હોય. એટલે કંઈક આવું છે. જો બસ આટલા જ છે. અને બધાની વચ્ચે નીવ દૂધ પીવે છે અને બધાની સામે જોવે છે. બસ આટલી જ છોકરીઓ આવી છે રમાડવા. સાવ ઓછી છે હે ને નીવ? હજી આખું ઘર ભરાઈ જવું જોઈએ હે ને નીવ? એટલી હોવી જોઈએ હે? એને તો મજા પડે, બધા બોલે છે ને દૂધ પીતો જાય છે ને જોતો જાય છે સામે. હે નીવ? હા જો હા પાડે, જો હા 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 હા. તો જો બે કામ કરી રહીને ત્યાં નીવ ઉઠી ગયો છે. તો હવે નીવને હજી દાળ ભાત મૂકવાના બાકી છે. તો એને દાળ ભાત મૂકી દઈશું અને પછી એને ખવડાવી દઈશું. હે ને નીવ ઉઠે એટલે ફટાફટ એને ખાવા જોઈએ. એટલે અત્યારે પેલા દૂધ આપી દઈએ અને ત્યાં સુધીમાં દાળ ભાત એના થઈ જાય, પછી એને દાળ ભાત ખવડાવી દઈશું. નીવ હાકી. નીવનું મોઢું ખુલેલું જ હોય છે, પંખો જોવે છે. નીવ નીવ હાકી હાકી. એનું મોઢું હંમેશા સદાય હસતા, નહીં નીવ? સદાય હસતા. ઓય માથામાં તેલ નાખી દીધું છે અને ખાસા ટાઈમ પછી નાખ્યું છે કારણ કે ગરમી હતી ને એટલે કાંઈ મજા નહોતી આવતી નાખવાની. અને વાળમાં એટલો બધો ડેન્ડ્રફ થાય છે, જતો જ નથી. છાશ નાખીએ, ખાટું દહીં નાખીએ કે કોઈ એવું શેમ્પૂ હોય એ યુઝ કરીએ, પણ તો પણ એ ડેન્ડ્રફ જતો નથી. હવે તમારી પાસે કોઈ પરમેનન્ટ ડેન્ડ્રફ માટેનું કોઈ પણ વસ્તુ હોય ને તો તમે મને સજેસ્ટ કરજો, કારણ કે બહુ જ થાય ને બહુ જ ખંજવાળ આવે. આપણે માથું ધોઈ નાખીએ
અને જ્યારે કોઈ બી વસ્તુ નાખે ને ત્યાં સુધી સારું રહે, પણ પાછું એનો એ જ હોય છે. એટલે જો આજે તો તેલ નાખી દીધું છે અને આજે હું તમને કરાવીશ મારા ફ્રીજ ટૂર. મારા ફ્રીજમાં હું શું શું રાખું છું, કેવી રીતે રાખું છું, તો આજે એ હું તમને વસ્તુ બતાવીશ. તો જો આ મારું ફ્રીજ છે, સાઈડ બાય સાઈડનું ફ્રીજ છે, અને આ છે મારું ફ્રીઝર. લેફ્ટ સાઈડ આખું ફ્રીઝર આવે અને આ છે ફ્રીજ. તો જો ફ્રીજમાં હું શું રાખું છું, તો જો આવી રીતે છે. જો પેલા ખાનામાં આવી રીતે પ્લાસ્ટિકના ડબ્બા રાખીએ છીએ, આપણા ગરમ મસાલા, સાંભાર મસાલા, પાઉંભાજી મસાલા. તો જો આવી રીતે એક એક મસાલો એક એક ડબ્બામાં છે. તો જો આવી રીતે સાંભાર મસાલો છે તો એની ટીકડી હોય ને, બોક્સ હોય એની, એ ટીકડી આવી રીતે આગળ લગાવી દઉં એટલે ખબર પડી જાય, અંદર મૂકી દઉં એટલે ખ્યાલ આવી જાય કે આ મસાલો આમાં છે. તો જો આવી રીતે આપણે બધા મસાલા મૂકી દીધા છે. પછી આ કાચની બોટલ છે લાલ ઢાંકણાવાળી, તો આમાં છે આ છે કોફી અને કોફી પાવડર અને આ ચાનો મસાલો. તો આ બે બોટલ અહીંયા સેટ થઈ જાય ને એટલે અહીંયા બાજુમાં મૂકી છે. પાછળ બધા પીચકું છે કે જેમ કે ગ્રીન ચીલી સોસ ને શેઝવાન સોસ ને માયોનીઝ, એ બધા તો આપણે ઇઝીલી અહીંથી લઈ શકીએ. તો આ ખાનામાં કંઈક આવી રીતે છે. પછી આ ખાનામાં આવી રીતે જે મોટા બોક્સ છે, જે આ ડબ્બામાં ન સમાય, આ બોક્સમાં ન સમાય, એના માટે એટલા માટે અહીંયા રાખ્યા છે. તો જે આવી રીતે મોટા બોક્સ છે, એની બાજુમાં ડ્રાયફ્રૂટની બોટલું છે આપણી. તો જો આવી રીતે ડ્રાયફ્રૂટ આમાં રાખ્યા છે. અને આ છૂટક આપણી કોઈ દાબેલીનો ભીનો મસાલો અને અચાર મસાલા અને આ બધી વસ્તુ અહીંયા રાખીએ છીએ. અહીંયા પાછળ પણ છે. તો આવી રીતે રાખી છે ને અહીંયા એટલામાં છે ને એક નાનું અમથું પ્લાસ્ટિકનું બોક્સ લેવું છે. તો એટલું અહીંયા રાખી દઈએ ને તો છે ને આમાં બધી વસ્તુ જ્યાં છૂટક છૂટક પડી છે ને એમાં વ્યવસ્થિત સમાઈ જાય. જો મળી જશે ને ત્યારે આપણે રાખી દઈશું. પછી અત્યારે તો જો આ પાણીની બોટલ અહીંયા રાખી છે, અને પાણીની બોટલ પછી હવે તો જતી રહેશે, ચોમાસું આવશે ત્યારે બહુ નહીં રહી. પછી કોલ્ડ ડ્રિંક્સ આવી જશે. પાછળ આપણી પાસે કોલ્ડ ડ્રિંક્સ પડ્યા છે, અત્યારે પાણીની બોટલો છે. અને પછી આ જે બે ખાના છે, આપણે બે ખાના આપ્યા છે શાકભાજીના. તો જો ફ્રૂટ બોક્સ અને શાકભાજીનું બોક્સ, એ જે પણ કોઈ, તો બે બોક્સ છે એટલે આપણે સારા એવા શાકભાજી બધા સમાઈ જાય. અને આમાં જો આપણી મોટી મોટી વસ્તુ, કોઈ કોલ્ડ ડ્રિંક્સની મોટી બોટલ છે, પાછળ બધા અમુક લોટ છે જે બહાર રાખવાથી બગડી જાય અને આપણે ઓછા યુઝ થતા હોય એટલે ફ્રીજમાં જ હું તો રાખું છું. અને પછી આ જે ઉપરના ખાનામાં છે, આમાં અથાણા ને એવું બધું હોય છે, જેમ કે કેરીનું અથાણું છે, પછી આ જો કેળા ને એવું બધું છે, ચૂંદો છે, આ બધું અથાણું ને એ બધું છે. અત્યારે આમાં છાશની તપેલી ભરી છે. અને આ જો આપણે આ જે સંદીપનું જીમમાં જતા હોય ત્યારે જે પ્રોટીનની બોટલ છે, એમાં આપણે સિંગદાણા ભરી દેતા છે. સિંગદાણા છે ને વધારે યુઝ થાય, એટલે નોર્મલી જેમાં યુઝ થતા એમ જ કરવાનો હોય, પણ આમ વધારે મજા આવે અને આમ થાય મમરામાં એમાં જોતા જ હોય. એટલે આપણે મોટો ડબ્બો જ ભરી લીધો છે અને આપણે ડબ્બાનો પણ યુઝ કરી લઈએ. અને આ છે આપણું આખું બોક્સ છે. આ દૂધ, આમાં છે ને દૂધ જ રહે, દૂધ ને એ જ વસ્તુ રાખવાની. તો અત્યારે આમાં દૂધ છે. પછી આ ઉપર પાછી બે આવા પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બા છે, આમાં ડ્રાયફ્રૂટ છે, બીજા બધા દ્રાક્ષ ને અંતે બીજા ડ્રાયફ્રૂટ આમાં ભરીએ છીએ. અને આ જે છે લીમડાનો પાવડર છે, સૂકો લીમડામાં મીઠો લીમડો હોય એના પાવડર, મીન્સ પાવડર એને પહેલાં જેવું છે. અને આ જ તમને ખ્યાલ છે, આ તો આપણે મખાના પાવડર છે અને ડ્રાયફ્રૂટ પાવડર છે, નીવનું છે આ બધું. અને પાછળ આપણે મૂક્યું છે જો આમળા પાવડર છે, ખજૂર છે, ઘી છે. જે વધારાનું હોય, ઘી ને એવું બહુ વધારે હોય તો આપણે ફ્રીજમાં રાખી દઈએ એટલે કે બગડે નહીં એવું આપણે. અને જો ફુદીના પાવડર છે, આમળા પાવડર છે, એવા બોક્સ આપણે પાછળ રાખેલા હોય. અને આપણે કોઈ પણ ડબ્બા જવા ન દઈએ, આપણે છે ને એમ વસ્તુ મૂકી દઈએ. તો જો કંઈક આવી રીતે છે ને આપણું ફ્રીજ છે. અને આ સાઈડનું ખાનું છે કંઈક આવી રીતે. આ આપણો છે ફ્રીઝરનો પોર્શન. તો જો આમાં પીનટ બટર ને એવું છે, અને આમાં પણ બટર ને ચીઝ ને એવું છે ને જામ ને એવું વસ્તુ રાખીએ છીએ. પછી આમાં કોઈ ભીનો મુખવાસ, ગળ્યો ને એવું બધું મુખવાસ ને એવું બધી વસ્તુ રાખેલી છે અત્યારે. અને આમાં જો ખજૂર આંબલીની ચટણી છે. પછી આપણે 1-2 વર્ષ સુધી ટકી રહેવી, ખબર લાલ મરચાં, લીંબુ ને એની ચટણી બનાવે, એ ચટણી મારી મમ્મીએ બનાવેલી છે. તો એ ડબ્બો છે. તો જો એ આપણે ગમે તે થેપલામાં એમાં યુઝ કરી શકીએ. એટલે બધી વસ્તુ હું આમાં રાખું છું. ખજૂર આંબલીની ચટણી, આ ચટણી, પછી ટોમેટો સોસ જે ઘરે બનાવેલો હોય એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય, તો એ પણ હું રાખું છું. તો એ બધી વસ્તુ આમાં બોટલમાં ભરેલી છે. પછી આમાં અત્યારે તો ચીકુ છે, ચીકુનું પલ્પ કાઢીને રાખેલો છે. તો એ જો અત્યારે એમાં ડબ્બામાં ભરેલો છે, પણ ગમે ત્યારે આપણે જ્યુસ કરીને પી શકીએ. આ બરફની ટ્રે આમાં મૂકી છે. આ પણ બરફનું આવે તે ખાનું આવે એમાં પડ્યું છે. અને આ બે ખાના છે, આમાં કોઈ ફ્રોઝન વસ્તુ, આપણે વટાણા છે, કેરી છે, કોઈ બી વસ્તુ રાખી શકીએ. તો અત્યારે જો આ ફ્રોઝન વટાણા છે એનો અત્યારે આ પેકેટ છે આપણી પાસે.
અને આમાં પણ કંઈક છે, દ્રાક્ષ છે આપણી પાસે. તો જો આ વસ્તુ આમાં આપણે રાખી છે, તો આ 2 બોક્સ છે આમાં પણ. તો જો આવી રીતે આમાં આપણું ફ્રીઝરનો આખો પોર્શન છે. અથાણા છે ને નોર્મલી લોકો બહાર રાખતા હોય, પણ હું અંદર રાખું છું, કારણ કે છે ને યુઝ ઓછું થાય. અને ઉનાળાનું કોને ખબર, અથાણું કોઈક વાર બગડી જાય છે. એટલે છે ને હું મોસ્ટ ઓફ અંદર જ રાખું, એટલે બહુ વાંધો ન આવે. કારણ કે એટલું બધું કાંઈ ખાવાનું હોય ને, અને હું થોડું ઘણું ખાવ એટલે અંદરથી લઈને પછી ખાઈ લઈએ. એટલે બહુ જ્યાં સુધી બને ત્યાં સુધી વસ્તુ બગડે નહીં. એટલે ફ્રીજમાં રાખે ને, આપણે ફ્રીજ છે મોટું, એટલે કાંઈ વાંધો નથી. એટલે વસ્તુ વધારે એમાં જ રાખે. કોઈ લોટ ને એવું હોય, આપણને એમ થાય કે હળી જશે કે ઓલો થઈ જશે, એ લોટ પણ હું અંદર જ રાખું નોર્મલી. તો ફ્રીજ હોય કે ઘર હોય કે કોઈ પણ વસ્તુ હોય, સંદીપને અને મને બંનેને આવી રીતે આમ કોઈ પણ વસ્તુ એવી લાવવાની ને આવી રીતે સજાવીને રાખવાની ને એવી વધારે ગમે. બંનેને એવું ગમે. એટલે આવી રીતે જો આપણે સેટ હોય ને ફ્રીજ, તો આપણને આમ વધારે ગમે. લેડીઝને નોર્મલી એવી રીતે હોય ને તો વધારે મજા આવે. કે જો આ જીરા મીઠાની ડબ્બી છે, અને આ છે ને આપણે ડીમાર્ટમાંથી લીધેલી છે. અને અત્યારે અમે ડીમાર્ટમાં ગયા હતા ને હમણાં, તો પાછી નવી ડિઝાઇન આવી છે આ ડબ્બીમાં જ. એવી અલગ પ્રકારની આવી છે ને, તો એમ થઈ લઈ લઈએ. તો પછી આનું શું, આ કંઈ કાચની ને આવી રીતે સ્ટીલનું ક્રોમની, આને કંઈ પણ થવાનું નથી. તો આપણે કેટલીક વસ્તુ લીધા રાખીએ. અને પ્લાસ્ટિકમાં પણ એવી એટલી બધી બોટલમાં એમાં પેટર્ન આવી છે ને, તો આપણે એમ થાય આપણે કેટલીક વસ્તુ લેવી. એટલે આપણે છે ને કંટ્રોલ કરવો જ પડે, કારણ કે બહુ બધી પેટર્નને બહુ બધું ચેન્જ થયા રાખે. ને આ અમુક વસ્તુ આપણે જે ભારે લીધી એમાં કંઈ થવાનું છે નહીં. એટલે પછી છે ને આ વખતે અમે ગયા હતા ને તો પણ લીધી નહીં. એટલું જો મારા માટે મેં બનાવ્યા છે વઘારેલા ભાત, સિમ્પલ બટેકું ને લીમડો ને રાઈ જીરું ને એવું નાખીને. અને સંદીપ ન હોય ત્યારે હું આવું બનાવીને ખાઉં, આવું વધારે ભાવે. અને લેડીઝોને આપણે આવું વધારે ભાવે. તો જો છાશ છે અને ભાત છે, તો ચલો હું હવે એકલી જમી લઉં. જો આમાં પડે નહીં તો શું થાય, એમ જો લટકે છે. જો લટકવામાં મજા આવે છે. ક્યારનું સુડાવવાની કોશિશ કરું છું, પણ શું નથી ને આવી રમત કરે છે. બોલો, જો ઘોડિયું ચાલુ છે અને આમ જો ઊંધા માથે છે. વાગી ન જાય નીવ, વાગી જાય બેટા. જેને ચત્તો કરીશ એટલે પાછું આવું કરશે. એમ જો તો ખરા કેમ ઘોડિયાની હાલત તો જો આખું ઊંધું થઈ ગયું છે. જો એટલે પછી અહીંથી આમ પડી જાય. તો સાંજનું વાતાવરણ જો એટલું મસ્ત છે. સંધ્યા ખીલી છે ને, તો એકદમ પીળું પીળું લાગે છે. અને આવા વાતાવરણમાં છે ને નીચે ચાલવાની, નીચે ફરવાની બહુ મજા આવે. તો જો પવન એકદમ આવે છે, બહુ જ આવે છે પવન. અને અત્યારે બધા નીચે જ હશે આઈ થિંક. જો એકદમ મસ્ત વાતાવરણ છે, પીળું પીળું. ને આપણું આ કબૂતરનું રોજનું ડેઈલી, જો આપણે આ ચીમનીનું ઓલું ભૂંગળું છે ને ત્યાં હોય ને હોય જ. આ કબૂતર અહીંયા જ બેઠું હોય, એનું સ્થાન છે. જો આપણે મગાવી દીધું છે કપડાં સૂકવવાનું સ્ટેન્ડ, કારણ કે વરસાદમાં છે ને ફ્લેટમાં ને એમ જરૂર પડે ને. હવે નીવના કપડાં હોય એટલે જરૂરી છે. 2 હતા ત્યાં સુધી બહુ જરૂરી હતું નહીં, પણ હવે ઝાઝા કપડાં હોય એટલે આ સ્ટેન્ડમાં આપણે સૂકવી શકીએ. તો જો આપણે મગાવ્યું છે, અને કંઈ ઓરેન્જ કલર હતો, ઓરેન્જ ને બ્લુ એવો કલર હતો. આપણે ઓરેન્જ મગાવી દીધું છે. હવે કેવી રીતે ફિટ થાય છે તો સંદીપ કરશે ફિટિંગ. અને મટીરિયલ તો સારું લાગે છે. તો જો નીવને એમ લાગે છે કે આ મારું છે ને રમકડું આવ્યું છે વ્હીલવાળું, તો એ જોવે છે. હા, મમ્માએ શું મગાવ્યું છે? તારું રમકડું છે હે? એ જોવે છે. શું બોલતા હતા બે? હે, તમે બે વાતો કરતા હતા નીવની ભાષામાં? હે, તારું નામ નીવ છે? હે? તો આજે રસોઈમાં બનાવવાની છે વઘારેલી ખીચડી, પણ મેગી મસાલો નાખીને. તો આપણે ચાલુ કરી દઈએ ખીચડીનું કામકાજ, સુધારવાનું કામકાજ ચાલુ કરી દઈએ. તો છે ને, જોકે ક્યારે આપણે મેગી મસાલા નાખીને કોઈ ખીચડી બનાવી નથી. અને જોકે આપણે લેડીઝને તો ખીચડી બધી ટાઈપની ભાવતી જ હોય. મને તો ખીચડી બહુ ભાવે, વઘારેલી ગમે તે. પણ આ મેગી મસાલાવાળી હોય ને તો સંદીપ ખાઈ લે. અને આ મેં છે ને આ ખીચડીને એવું છે ને એ ઓછું ખાય.
પણ આજે છે ને કેક કટિંગ કરી હતી ને તો કેક ખાધી છે એટલે એને ચાલે એમ છે, બાકી તો એ ખાય નહીં એટલે ચાલશે. અને પાછું મેગી મસાલાવાળી છે એટલે એમ ખાઈ લેશે. બધું કટિંગ કરી દીધું છે, ડુંગળી, ગાજર, બટેકા અને મકાઈ પડી હતી. પછી મને યાદ આવ્યું કે મકાઈ પડી છે તો એ પણ દાણા નાખી દઈએ, વટાણા નાખી દઈએ અને સિંગદાણા નાખી દઈશું. તો કેરીની પેટી આવી ગઈ છે એઝ યુઝ્યુઅલ, અને ફળ છે મોટું. બાકી તો અત્યાર સુધી તો ફળ તો છે ને મોટું સાઈઝ તો આવતી, પણ છે ને કેરીમાં એકવાર તો એવી અલગ પ્રકારની કેરી આવી ગઈ ને ખબર નહીં કઈ જાત કહેવાય, તો કેસર લાગે જ નહીં, પછી એ મજા ન આવે છેક સુધી. તો આ છે ને એમ કહે છે કે આ બહુ સારું છે ફળ. તો કલરિંગ સબ્જી છે તો કેટલું કલરફુલ લાગે છે. તો જો આપણું વેજીટેબલ અત્યારે ચડે છે, અને મેં એક ટમેટું નથી નાખ્યું અત્યારે, ટમેટું આપણે નાખી શકીએ. હવે આપણે મસાલો નાખી દઈએ. આઈ થિંક 2 પેકેટ તો જરૂર પડશે જ. અહીંયા આપણે પાપડ શેકી નાખીએ એટલું આપણું કાર્ય પૂરું થાય. ગરમી એવી હોય ને તો એમ થાય કે ફટાફટ છે ને આપણે રસોઈ કરી નાખીએ. અને હવે તો વરસાદની રાહ છે કે વરસાદ આવે તો સારું. ક્યારે આવે છે, આજુબાજુ તો બધે વરસાદ હોય છે કંઈક ને કંઈક ગામડામાં ને એમ, પણ આપણે હવે આવે ત્યારે સાચું હજી થોડાક દિવસ નીકળી જશે એવું લાગે છે. નીવના મામા ને મામી આવ્યા છે, જો વિશાલ મામા ને શિવાની મામી, અને નીવ તો રાડે રાડ થયો છે. હે નીવ, એ જો હવે શાંત થઈ ગયો. ચૂપ. એનર્જી, હજી એનર્જી છે હો. જો હવે નહીં દે, નહીં આપે, નહીં આપે હવે. જો જો તો નીવની મસ્તી સાથે હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય ગાઈઝ. ફરી મળીશું એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે.